નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજે જોવા જઈએ તો 31 જુલાઈ સુધીમાં, જુલાઈ એટલે કે આમ જોવા જઈએ તો ચોમાસાના આપણે લગભગ 45-46 દિવસ પૂર્ણ કર્યા છે, પણ ચોમાસું હજુ 50% ઉપર બાકી છે અને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર ઓલ ઓવર આપણે વરસાદની એવરેજ કેટલી રહી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તમામ રીજનની અંદર વરસાદની એવરેજ કેટલા ટકા વરસાદ પડ્યો છે તે થોડીક આપણે આછી એવી નજર રાખવાની છે। આમ જોવા જઈએ તો જ્યારે પણ એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય, જૂન મહિનો હોય, આ દરમિયાન અલ્નીનોની ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી। અલ્નીનોને કારણે સમગ્ર પૃથ્વી પર વર્ષ ખૂબ નબળું થશે આવી જાહેરાતો પણ થતી હતી। ત્યારથી આપણે સતત એક વાત કરતા આવ્યા છે કે ભાઈ અલ્નીનો સક્રિય થવાનો છે, પણ ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું, ગુજરાતનું ચોમાસું છે એ સારું જ થવાનું છે। એ જ મુજબનું અત્યારે ચિત્ર જોવા મળી રહ્યું છે। હવે આપણે વાત કરવાની છે કે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ કેટલા પડ્યા। હા, ઠીક છે કે એવરેજ જ્યારે સૌરાષ્ટ્રની વાત હોય તો સૌરાષ્ટ્રમાં 1-2 જિલ્લામાં કદાચ નબળું પણ હોય। ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ 95% વિસ્તારની અંદર અત્યાર સુધીનું ચોમાસાનું પરફોર્મન્સ છે એ ખૂબ સારું રહ્યું છે, જેની અંદર જો આપણે જોવા જઈએ તો સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર વર્ષનો જે ટોટલ વરસાદ પડે છે એનો 80% વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની અંદર 80%ની એવરેજ એટલા માટે જોવા મળી રહી છે, 2 વખત અતિવૃષ્ટિના વરસાદ ત્યાં જોવા મળ્યા છે, જેમાં જુલાઈનું પ્રથમ અઠવાડિયું અને જુલાઈનું છેલ્લું અઠવાડિયું। જુલાઈ મહિનાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર 2 અતિવૃષ્ટિના વરસાદ નોંધાયા, જેથી કરીને જે દક્ષિણ ગુજરાતની વરસાદની એવરેજ છે એ 80% વરસાદે ત્યાં પહોંચી ચૂક્યું છે। એટલે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર 80% વરસાદ વરસ્યો છે, પછી અમુક તાલુકામાં કદાચ થોડોક ઓછો પણ હોઈ શકે। એવી જ રીતે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતમાં 44% વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાત એટલે વિરમગામ, આણંદ, નડિયાદ હોય, ગાંધીનગર હોય, ખેડા, વડોદરા અને પંચમહાલ અને છોટાઉદેપુર સુધીના વિસ્તાર છે એ તમામ મધ્ય ગુજરાતની અંદર 44% સુધીનો વરસાદ અત્યારે 31 જુલાઈ સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। એવી જ રીતે જો ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું છે અને ઉત્તર ગુજરાતની અંદર એવરેજ 42% આસપાસનો વરસાદ આજે 1.5 મહિનાની અંદર નોંધાયો છે। ઉત્તર ગુજરાતની અંદર પણ જુલાઈનું છેલ્લું અઠવાડિયું હતું એમાં ખૂબ સારા વરસાદો પડ્યા છે, જેને કારણે ત્યાં એવરેજ છે 42%એ પહોંચી છે। એવી જ રીતે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર સરેરાશ વરસાદનું પ્રમાણ બીજા વિસ્તાર કરતાં ઓછું છે, પણ કચ્છ જિલ્લાની અંદર 19% વરસાદ છે અત્યાર સુધીમાં નોંધાયો છે અને એમાં પણ સૌથી વરસાદ વધારે છે એ પૂર્વ કચ્છમાં એટલે કે વાગડ વિસ્તાર કહીએ કે રાપર તાલુકો કહીએ એની અંદર જોવા મળ્યો, પણ એવરેજ ઓલ ઓવર કચ્છમાં 19% વરસાદ છે। જો કે કચ્છના પણ ઘણા બધા વિસ્તાર હજી એવા છે કે જે વરસાદથી વંચિત છે, છતાં પણ ત્યાં કચ્છની અંદર આઈએમડી એટલે કે હવામાન વિભાગના જે ડેટા છે એ પ્રમાણે 19%એ એવરેજ છે એ પહોંચી છે। એવી રીતે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય રીતે જોવા જઈએ તો હજુ અમુક જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું છે, છતાં પણ સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો 42% આસપાસનો વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં જે એવરેજ આવી છે જેની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢના અમુક વિસ્તાર અને મોરબી, સુરેન્દ્રનગરની અંદર વધારે વરસાદ પડ્યો, એટલે આખા સૌરાષ્ટ્રની એવરેજ છે એ 42% સુધીની છે। જો કે સૌરાષ્ટ્રની અંદર 2 જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ વરસાદનું પરફોર્મન્સ કોઈ ખાસ જોવા નથી મળ્યું, એમાં પોરબંદરના 50% વિસ્તાર અને દ્વારકા જિલ્લો, આ 1.5 જિલ્લો અને એની સાથોસાથ બીજા પણ જામનગરના અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું જોવા મળ્યું। રાજકોટના પણ અમુક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે, છતાં પણ આખા સૌરાષ્ટ્રની જ્યારે એવરેજ વાત કરવા જઈએ તો 42% આસપાસનો વરસાદ નોંધાયો છે, જેની અંદર ઘણી વખત એવું પણ બનતું હોય કે એક જિલ્લાની અંદર વધુ પડતા વરસાદ પડી જાય તો એવરેજ તો છે આખા સૌરાષ્ટ્રની ગણાવવાની છે, એટલે આ રીતે આખું એવરેજ નીકળતી હોય એ રીતે એવરેજ કાઢી છે। એટલે સૌરાષ્ટ્રની અંદર 42% આસપાસ છે, કચ્છની અંદર 19% આસપાસનો વરસાદ છે, મધ્ય ગુજરાતમાં 44% આસપાસ વરસાદ છે, ઉત્તર ગુજરાતની અંદર પણ 42% આસપાસનો વરસાદ વરસ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે એટલે કે 80% આસપાસ વરસાદ વરસ્યો છે। અને આ તમામ જે 5 રીજન છે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, 5 રીજનનું ઓલ ઓવર ગુજરાતની જ્યારે આપણે એવરેજ કાઢીએ છીએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર 56% આસપાસ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। એટલે આપણે તો પહેલેથી જ કહેતા આવ્યા છે કે ભાઈ ગુજરાતનું ચોમાસું ગમે એટલું નબળું થાય તો પણ 90% ઉપર તો ચોમાસું રહેવાનું છે। હવે અત્યારે આપણે અત્યારથી જ 56% આસપાસ તો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ ચોમાસું ઘણું બધું બાકી છે, 50% ઉપર ચોમાસું બાકી છે। ચોમાસું છે આમ જોવા જઈએ તો સરેરાશ
4 મહિનાનું ચોમાસું ગણવામાં આવે છે, જેની અંદર 15 ઓગસ્ટથી ચોમાસું ગુજરાતમાં ચાલુ થાય અને 15 ઓક્ટોબરે પૂર્ણ થતું હોય. જેમાં પણ જૂન મહિનો છે આપણે ખૂબ નબળો રહ્યો, જુલાઈ મહિનો છે એકંદર સારો રહ્યો, એટલે જુલાઈ મહિનાની અંદર આ એવરેજ આવી છે. જોકે છતાં પણ દર વર્ષે છેલ્લા 5 વર્ષથી જે જુલાઈ મહિનામાં વરસાદ પડવો જોઈએ એ તો હજુ નથી પડ્યો, પણ છતાં પણ એકંદર સારો વરસાદ પડ્યો છે, જેને કારણે આ આપણે 56% આસપાસ ઓલ ઓવર ગુજરાતની એવરેજ આવી છે. અને હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 2 મહિના ખૂબ મહત્વના હોય છે, કેમ કે જૂન મહિનામાં વરસાદ પડવો જોઈએ, જુલાઈમાં પડવો જોઈએ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ થાય અને ઓક્ટોબર મહિનામાં ભલે 15 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલુ રહે, પણ ઓક્ટોબર મહિનામાં તો ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મંડાણી વરસાદ આવતા હોય, બપોર પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ આવતા હોય, જ્યાં પડે ત્યાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી જતા હોય છે. બીજા વિસ્તારમાં જનરલી એનું પ્રમાણ ઓછું રહેતું હોય, એટલે આપણે ઓક્ટોબરનું નથી ગણતા, પણ આપણે જુલાઈ સુધીનું જે 56% વરસાદ વરસ્યો, હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારો વરસાદ પડશે, તો આ એવરેજ છે 90%થી લઈ અને 93% આસપાસની એવરેજ છે એ ક્યાંક ને ક્યાંક આવી શકે છે. જોકે વધુ વરસાદ પડે અને એક દિવસની અંદર વધારે વરસાદ પડે તો એનાથી કાંઈ આમ બહુ વધારે ફાયદો પણ નથી થતો, કેમ કે એ પાણી બધું દળીને દરિયામાં જતું રહેતું હોય છે. જો ધીમી ધારે વરસાદ પડે અને અઠવાડિયાનું હેલાડું થાય તો આપણે જમીનના પાણીના તળ છે ઉપર પણ આવતા હોય છે. આપણે આશા રાખીએ કે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે વરસાદનું પ્રમાણ જોવા મળે તેમાં એક સાથે અતિવૃષ્ટિના કદાચ ન પડે અને જો ધીમી ધારે અને સારા વરસાદની હેલી થાય તો આપણે પાણીની સમસ્યા પણ સોલ્વ થઈ જાય. પણ એટલો ચોક્કસ મને વિશ્વાસ છે, ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જે 56% આસપાસનો વરસાદ એવરેજ નોંધાયો છે અને એ વરસાદ જે 56% છે એ ગુજરાતના 95% વિસ્તારની અંદર છે. 5% વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે. 5% વિસ્તારની અંદર વાત કરવા જઈએ તો દાહોદ જિલ્લામાં વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું જોવા મળી રહ્યું છે. કચ્છના પશ્ચિમ ભાગો છે, એટલે કે ભુજથી લઈને પશ્ચિમ તમામ વિસ્તારો છે એ કચ્છ જિલ્લામાં પણ વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું છે. એવી રીતે રાજકોટ જિલ્લામાં પણ ઘણા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે. અને એ સાથે પોરબંદરના અમુક વિસ્તારો અને દ્વારકા જિલ્લો, આટલા વિસ્તારો એવા છે કે જ્યાં પરફોર્મન્સ નબળું છે. એટલે ગુજરાતના 5% વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદની પરિસ્થિતિ નબળી છે. બાકી 95% વિસ્તારની અંદર પરફોર્મન્સ વરસાદનું સારું છે. અને આ જ મુજબ જો આગળ પણ વરસાદ ચાલુ રહે તો જે 5% વિસ્તાર નબળા છે એને પણ એકંદરે ચોમાસું સારું થઈ જાય. મને એક વેધર એક્સપર્ટ તરીકે, એક હવામાન નિષ્ણાત તરીકે વર્ષોથી જે હું આગાહી કરું છું, અલગ અલગ મોડેલોના પ્રિડિક્શન કરું છું અને મારો વર્ષોનો અનુભવ છે એ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો છે એમાં પણ પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે. ગુજરાતના દરેક જિલ્લાની અંદર શિયાળુ વાવેતર પણ થશે અને ઉનાળુ વાવેતર પણ આપણે કરી શકીએ. આ પ્રકારની પાણીની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક થશે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે જે કહી શકાય કે જૂન મહિનો અને જુલાઈ મહિનો 2 મહિના પૂર્ણ થયા એટલે આપણે ઓલ ઓવર ગુજરાતના વરસાદના એવરેજ વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.